દર્શક મિત્રો, વડોદરા શહેર એલસીબી ઝોન 4ની ટીમે બાતમીના આધારે હાથ ધરેલી કડક કાર્યવાહીમાં મધ્યપ્રદેશથી અમદાવાદ તરફ લઈ જવાતો મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સનો એક મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। ગોલ્ડન ચોકડીથી લેક ઝોન તરફ આવતા એરફોર્સના ગેટ સામે રોડ પરથી પસાર થતી સ્કોર્પિયો ગાડીને આંતરીને પોલીસે દંપતીને અટકાયત કરી હતી। કુલ 57,19,630 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામऊ તાલુકાના સુરજદી ગામની રહેતા અયુબ ખાન, મોહમ્મદ જમા ખાન પઠાણ અને તેમની પત્ની નાઝમીન પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર રીતે આંતરરાજ્ય ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ હતા। આરોપી નાઝમીને પોતાના શરીર પર અને છાતીના ભાગે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો સંતાડ્યો હતો। બંને પતિ પત્નીની પોતાની માલિકીની મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીમાં બેસીને મંદસૌરથી અમદાવાદ ખાતે વેચાણ કરવા જઈ રહ્યા હતા। એલસીબી ઝોન 4ની ટીમે ગત સાંજે હરણી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં એનડીપીએસ રાઇડ દરમિયાન તલાશી લેતા આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓએ આ ડ્રગ્સનો જથ્થો મંદસૌરના જફર નામના શખ્સ પાસેથી 7 લાખ રોકડા આપીને ખરીદ્યો હતો અને અમદાવાદ રહેતા રવિ નામના શખ્સને વેચવાનો હતો। આ ગુનામાં ડ્રગ્સ સપ્લાયર જાફર અને ગ્રાહક રવિ બંને ફરાર હોવાથી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા શહેર ખાતે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને માનનીય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સાહેબનાઓની સૂચના, આગેવાની અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં જે નશીલા પદાર્થોનો વેપાર કરે છે, નશીલા પદાર્થો લાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે એવા ઈસમો વિરુદ્ધ સઘન કાર્યવાહી કરવા સાહેબશ્રીના માર્ગદર્શન અને સૂચના હેઠળ ઝોન 4માં કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જેની અંદર ઝોન 4 એલસીબીને એક માહિતી મળેલ કે એક ઈસમ મધ્યપ્રદેશથી વડોદરા શહેર ખાતે ડ્રગ્સનો જથ્થો લઈને આવવાના છે, જે બાબતે અત્રેના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવેલી અને જ્યારે આ ઈસમ અને કાર અહીંયાથી પસાર થતી હતી ત્યારે તેમને રોકીને તેમની ઝડપી તપાસ કરવામાં આવેલ, જેમાં અયુબ ખાન, મોહમ્મદ જમાન ખાન રહે સુરજાની ગામ, હનુમાન મંદિર પાસે, તાલુકો સીતામऊ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશ અને નાઝમીન વાઇફ ઓફ અયુબ ખાન, સુરજાની ગામ, હનુમાન મંદિર પાસે, તાલુકો સીતામऊ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશના હસબન્ડ વાઇફ કારમાં હતા અને તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવેલું છે। કુલ વજન 1 કિલો 396 ગ્રામ, કિંમત 41,90,130 રૂપિયા। આ ડ્રગ્સ બાબતે તેઓ પાસે કોઈ કાયદેસરના કાગળો કે આધાર પુરાવા ન હોય અને બિલકુલ ગેરકાયદેસર આ ડ્રગ્સ હોય, જે એફએસએલની પ્રાથમિક તપાસણીમાં જાણવા મળેલ, જેથી બંને ઈસમોને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેઓની પાસેથી મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ કાર તેમજ મેફેડ્રોનનો જથ્થો વગેરે મળીને કુલ 57,19,630ની કિંમતનો મુદ્દામાલ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે। બંને તોહમતદારને અટક કરવામાં આવેલ છે અને હરણી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની જોગવાઈઓ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ બંને આરોપીઓ ગોલ્ડન ચોકડીથી શહેરની અંદર દાખલ થઈ રહ્યા હતા, તો ગોલ્ડન ચોકડીથી આગળ એરફોર્સવાળો જે રોડ છે એ રોડ ઉપર તેઓને પકડી પાડવામાં આવેલ। ક્યાં લઈ જવાતું હતું? અત્યાર સુધીની અમારી જે પૂછતાછ છે તેમાં રવિ નામના કોઈ ઈસમ આ ડ્રગનો જથ્થો લેવા માટે આવનાર હતા એટલી બાબત ખુલેલી છે અને ફર્ધર એનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે। રવિ નામનો વ્યક્તિ ક્યાં છે? ક્યાંનો રહેવાસી છે ને ક્યાં વડોદરા રહેવા આવવાનો હતો કે રસ્તામાં કોઈ જગ્યાએ મળવાના હતા? આ ઈસમ વડોદરા ખાતે ડિલિવરી લેવા માટે આવવાનો હતો એવી
હાલ પૂરતી અમારી પાસે માહિતી છે. અને આ લોકો ક્યાંથી લાયા હતા અને કયા વ્યક્તિ દ્વારા એમને મેળવ્યો હતો આ જથ્થો? બંને વ્યક્તિઓની અટકાયત કરવામાં આવેલ છે. એમનું ઇન્ટરોગેશન ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. પ્રાઇમા ફેસી અમારી પાસે જે માહિતી છે તેમાં તેઓ મધ્યપ્રદેશ ખાતેથી જ આ નશાકારક પદાર્થનો જથ્થો લાવેલા છે, પણ સ્પેસિફિક ક્યાંથી લાવ્યા, કયા સ્થળેથી લાવ્યા અને કયા વ્યક્તિ પાસેથી લાવ્યા તેનું ડિટેલ માહિતી અને ઇન્વેસ્ટિગેશન હાલ અમારું ચાલુ છે.